જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. મિત્રો આજે બપોર પછી મેં શું કામ કર્યું બતાવું તમને. જો આ બધું લીનગરીઓ સાફ સફાઈ કરી. જો મિત્રો સામે આપણું ઘર દેખાય છે ને. આજે 2-3 દિવસથી આવું થોડું કલાક 2 કલાક કામ કરું છું. જો મિત્રો આ બધું છે ને જંગલ જેવું થઈ ગયું છે ને, એ બધું કાપવાનું છે. જો એટલે આ બધું થોડુંક આછું કરી દેવાનું છે. પટેલે કહ્યું હતું ને એટલા માટે. મિત્રો આપણે પટેલના ખેતરમાં રહીએ એટલે આવું બધું કરવું પડે ને. અને પછી આવું બધું કામ કરીને 5:30 વાગે હું નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો મિત્રો. જો અને પછી નહીં ગયો બજાર. મેં મમ્મીને પૂછ્યું, મમ્મી મૂકું આજે આપણે શું ખાવાનું બનાવીશું? મારી મમ્મી કે બેટા ખીચડી રોટલી શું ખાવાનું, કંઈક સારું લાવજો ને. તો મિત્રો હું ગયો તો બજાર જઈને પાઉંભાજી લઈ આવ્યો. જો હજુ તો બાઈક જ છે. જો મિત્રો બજારથી આવીને તરત જ મેં વિડીયોનું શૂટ કરવાનું શરૂ કર્યું. અને જો મિત્રો મારા વિડીયો લાવ્યો તો મેં કહ્યું કે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો કાયમ ખીચડી નહીં ભાવતી ને, તો મારા વિડીયોને મેં કહ્યું કે બેટા આજે પાઉંભાજી લાવજે, તે લાવ્યો તો. બરાબર મિત્રો, કેમ કે આજે 1 મહિનાથી આવું કશું હું લાવ્યો નહોતો. મારી મમ્મીની તબિયત સારી રહેતી નહીં, મારી તબિયત સારી નહીં રહેતી. એટલે પછી મમ્મી કે આજે બેટા કંઈક સારું લાવજે. તો મમ્મીની ફરમાઈશ પૂરી કરી મેં. બરાબર મિત્રો, તો ચાલો મિત્રો હવે અમે બે ખાઈએ. હું મારી મમ્મી અમે બધા ખાઈએ. ચાલો વિડીયો પૂરો જોજો મિત્રો. હું કહું ને એટલે મારા વિડીયો લાવે જ તો મિત્રો. હા, મારી બધી ઈચ્છાઓ પૂરી કરે ને બેટા. મિત્રો જીવનમાં તકલીફો તો જબરજસ્ત છે, પણ ખુશ રહેવું પડશે ને. મને કેટલો આનંદ આવ્યો. મમ્મીને કેટલો આનંદ આવ્યો છે મિત્રો. બરાબર, ચલો હવે હું મારી મમ્મી બધા ખાઈએ. મિત્રો મારી મમ્મીની ઈચ્છા મારે પૂરી કરવી પડે. મમ્મી બહુ નહીં લાવત બાકી મન ખાવાનું જે વસ્તુ થાય એ મારા લાવવા ગરમ બહુ નહીં ગરમ હે. એટલે બસ બેટા સારું. મિત્રો હું જોવા ગયો તો કેમેરા ચાલુ છે કે બંધ છે. આમ કેમ કે ઘણી વખત મારે કેવું થાય, આવી રીતે હું વિડીયો શૂટ કરતો હોય તો કેમેરો જ બંધ હોય, એટલે ચેક કરવા આવે. મિત્રો આવું જીવન છે અમારું. સારું છે આમ ઠીક. આટલું બધું જ નહીં આવે. હવામાં ચા ભેગું ખાજે. હા મમ્મી, હવામાં ચા ભેગું ખાજે. હા મમ્મી એટલી બધી ખુશ છે ને તો ભરવાનું. મિત્રો
હું ને મારા રાહુલ્યો પાવભાજી જમવા બેઠા. તમે પણ ચાલો જમવા. પણ મારા ચકલીઓ આવી ગઈ. મારા રાહુલ્યો કેટલું પ્યાલા ખા. મસ્ત છે. ચલો મિત્રો જમવા. અને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળ્યા હોય નેક્સ્ટ વિડીયોમાં. જય માતા.